હવે તમને ઇન્ડિયાના પ્રેસિડેન્ટ જમવા બોલાવે તો તમે બર્મુડો ટી શર્ટ પહેરીને જાઓ તો શું વાંધો છે? જાઓ. કેમ? કપડા જ છે ને, એમાં તમને શું વાંધો છે? કેમ એવું કે આવા જ કોઈ સૂટ પહેરીને કે ચૂડીદાર જબ્બો પહેરીને એમાં જ જવા? તમે એમ કહો એમનું રિસ્પેક્ટ જાળવવાનું. તો ઠાકોરજીના દર્શન કરવા જાઓ તો ચાલે? કેમ પહેર્યા તો છે, એમાં શું વાંધો છે? હવે તો મોડર્ન થાવ. મોડર્ન થવાની વાત નથી, રિસ્પેક્ટ આપવાની વાત છે. કઈ જગ્યાએ શું પહેરીને જવાય, કેમ ઉભા રહેવાય, કઈ રીતે વાત થાય, આ વસ્ત્રો દ્વારા પણ રિસ્પેક્ટ છે. આપણે એને આદર આપીએ છીએ. હવે કોઈના લગ્ન હોય સાવ ધોળો સારડો પહેરીને જાઓ ચાલે? એ કોખી જાય કે શું અમંગળ કરો છો મારે. અરે પહેર્યા તો છે. કોઈની સ્મશાન યાત્રા ભાડો ભારી સહેલો પહેરીને જાઓ તો કેમ? એમાં શું વાંધો છે? પહેર્યા તો છે. હવે તો મોડર્ન થાવ. અરે ના, આ સંજોગોને રિસ્પેક્ટ આપવાની વાત છે. અને તમે એ વસ્ત્રો પહેરો જ છો. તમે રમવા જાઓ ત્યારે સ્પોર્ટ્સ વેર તમારા જુદા હોય છે. તમે દરિયા કિનારે જાઓ તો કપડા જુદા હોય. તમારે સ્નોમાં જાઓ તો કપડા જુદા હોય. તમે ડેઝર્ટમાં ફરવા જાઓ તો કપડા જુદા હોય. તમે ઓફિસે જાઓ તો કપડા જુદા હોય. તમે હેલ્થ ક્લબમાં જાઓ ત્યારે કપડા જુદા હોય. ખાલી વાય એ સેવામાં જાઓ ત્યારે જ તમે કરો છો. કેમ ધોતી બંડી, કેમ સાડી? અરે દરેક સંજોગોમાં ક્યારે વાય ન કહ્યું? આમાં જ કેમ વાય? તમે પહેરો જ છો દરેક અવસ્થામાં, ત્યારે ક્યારે પ્રશ્ન નથી કરતા. કેમ? કારણ કે એ સંજોગોને ઉત્તમ રીતે માણી શકો એટલે એને અનુકૂળ વસ્ત્રો પહેરો છો. સાવ સીધું લોજિક છે. એમ જ સેવામાં તમે વ્રજભક્તોનો આનંદ માણી શકો એટલા માટે સેવાના વસ્ત્રો પહેરો છો. ક્યારે વાય નથી કહેતા, પણ સેવાનું કહો, ભક્તિનું કહો તો વાય પેદા થઈ જાય. કોઈ એમ કે સ્પોર્ટ્સ વેર જ કેમ, આવા જ શૂઝ કેમ? કરો જ છો તમે. કઈ તમને કઈ નવું કરવાનું નથી કહેતો, તમે દરેક સંજોગોમાં કરી જ રહ્યા છો. આવું તમે સેવામાં કરો, કહેવાની વાત એ જ છે. તમે જે બધે કરો છો ને એવું સેવામાં કરો. કોઈ ના પાડે તોય નહીં, હું તો આ જ કપડા પહેરીશ. કેમ? સેવામાં છે. સેવાનો આનંદ માણી શકો એટલા માટે. તો અમુક વસ્તુ યા અમુક ભગવત નામ પણ હવે છે ભગવાનનું જ નામ. કોઈની સ્મશાન યાત્રા નીકળતી હોય અને તમે એમ જોરથી બોલો ગણેશાય નમઃ, શું વાંધો છે? ગણેશજીનું નામ લીધું ને, બોલવામાં શું વાંધો? કોઈ કે આ તો કઈ શરૂઆત થઈ છે અમારા ઘરમાં, ગણેશાય નમઃ. યા પછી કોઈનો વરઘોડો નીકળતો હોય અને આગળ જઈને રામ નામ સત્ય. કેમ? ત્યારે અસત્ય થઈ જાય વરઘોડા ટાઈમે? સત્ય રહે કે નહીં? બોલવામાં વાંધો શું છે તમને? વાય. હું તમને કહું વાય. કેમ ના બોલવા દો? અરે આ તો કોઈ ગુજરી ગયું ત્યારે બોલાય. દરેકનો એક વિવેક છે ને, નામનો, વસ્ત્રનો, બેસવાનો, ઉભા રહેવાનો. કોની આગળ આપણે ઉભા છીએ? બસ આ મહત્તા ઠાકોરજીને ક્યારે આપશો? પ્રશ્ન એ છે કે તમે માણસોની મહત્તાને, સન્માનને સાચવવા માટે બધું જ કરો છો. એવી જ મહત્તા ઠાકોરજીની સાચવવા આપણે ક્યારે તૈયાર થઈશું? બસ સમજવાની વાત એ છે. બીજો કોઈ આગળ કોઈ રૂલ નથી. ન કર્યું તો કોઈ પાપ નથી લાગવાનું, પણ એક શિસ્ત છે, એક વિવેક છે. વિવેકી વ્યક્તિ દરેક જગ્યાએ એનો વિવેક જાળવે. એમ હવેલીમાં જવાનો એ વિવેક છે, બેઠકજીમાં જવાનો એ વિવેક છે, તીર્થોમાં જવાનો એક વિવેક છે. એ જો જાળવીશું તો વધારે આનંદ પામી શકીશું. કારણ કે તમે જ્યારે પ્રભુનો મહત્તા અને સન્માન સાચવતા નથી તો બાળકો તો બિલકુલ નહીં સાચવે. પછી આપણે ઠાકોરજીની સામે હોઈએ ત્યારે કેવી રીતે રહેવું એ આપણે જ વિચારવાનું છે. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, પ્રભુ જ્યારે નલકુબર અને મણિગીરી ઉપર કૃપા કરે છે, સુંદર સ્તુતિ કરે છે. આવા ઉત્પાતો થતા જોયા ગોકુલમાં, એટલે ઉપનંદે સલાહ આપી આપણે વૃંદાવનમાં જઈને ગોકુલ વસાવી અને અહીંયાથી છોડી બધું ગાડામાં ભરી વૃંદાવનમાં જઈને ગોકુલ વસાવ્યું છે. અનેક પ્રકારની કથાઓ આવી છે. વત્સાસુર ઉદ્ધારની કથા આવી. વાછરડાના રૂપમાં આવ્યો. ભગવાન એની આંખોથી એને ઓળખી ગયા. જો નેત્ર પણ માણસનો પરિચય છે. એક છે મરકટની આંખ અને બીજી છે ગાયની આંખ. મરકટની આંખમાં તમને એના મનની ચંચલતા દેખાશે.
અને ગાયની આંખમાં તમને એની આત્માની પવિત્રતા દેખાશે. આંખો પણ માણસનો પરિચય છે. ભગવાને ઉદ્ધાર કર્યો વત્સાસુરનો. બકાસુર વધની કથા આવી. બગલાના રૂપમાં અસુર આવ્યો, યમુનાજીમાં જઈને ઊભો છે. બગલો એટલે દંભ. ભક્તિનો કોઈ ઓપોઝિટ શબ્દ હોય ને તો એ દંભ છે. ભક્તિ માર્ગમાં ચાલનારાઓએ બને એટલા દંભથી બચવું, દેખાડવાથી બચવું. પેલાએ આવો 56 ભોગ કર્યો તો હું આવો 56 ભોગ કરીને બતાવું. અરે ખૂબ કરો, પણ પેલા જેવો જ કેમ? એને જોઈને જ કેમ? દંભથી બચો. એ શિષ્ય વર્ગ હોય કે ગુરુ વર્ગ હોય, બધાએ બને એટલા દંભથી બચી સ્વાભાવિક વૃત્તિમાં રહો, સહજતામાં રહો. પ્રભાવિત કરવાની કોશિશ ન કરો, એને પ્રેરિત કરવાની કોશિશ કરો. આપણે એકબીજાથી કેમ થાકી જઈએ છીએ? કારણ કે લોકોને આપણે ખુશ કરવા નથી ઈચ્છતા, આપણે બધાને ઇમ્પ્રેસ કરવા ઈચ્છીએ છીએ. એક ચા પણ પીવડાવીએ, જો કેવો ઇમ્પ્રેસ થઈને ગયો. આપણે એને રાજી કરવાની કોશિશ નથી કરતા, બધાને પ્રભાવિત કરી દેવા છે. જો માણસની તકલીફ જ શું છે? માણસ ઈચ્છે છે શું? બધા મને ઓળખે. હે, તો હું ફેમસ થયું, બધા મને ઓળખે. અને માણસ ડરે છે શેનાથી? ક્યાંક કોઈ મને ઓળખી ન જાય. હવે જે ઈચ્છે છે એનાથી ડરેલો છે. ઈચ્છા શું છે? બધા ઓળખે. ડર શું છે? ક્યાંક ઓળખી ન જાય. દુનિયામાં તકલીફ જ એ છે કે બધા બધાને ઓળખતા જ હોય છે. આ તો કહેતા નથી. એટલે પ્રભાવિત કરવાની વૃત્તિ ન હોય. દુનિયામાં ઘણા લોકો એવા પ્રકારે, એ દરેક પક્ષે હોય, આની જોડે ફોટા, પેલાની જોડે ફોટા, આની જોડે આમ કરીને મહાત્માઓ પણ બીજાનો સહારો લઈ બીજાને પ્રભાવિત કરવાની કોશિશ કરે ને, એ સમાજ માટે બહુ રાજી થવા જેવું નથી. હા, બધાનું સન્માન હોય, અભિવાદન હોય, આદર બધાનું કરવું જોઈએ, પણ આને જોડે ઉભા જોઈ લોકો મારાથી પ્રભાવિત થાય. આ જે મહેનતો ચાલે છે ને, એ સમાજ માટે ક્યાંક નુકસાનકારક જ થઈ જાય છે. ભક્તે પણ બહુ પ્રભાવિત કરવાની, તમે ગુરુને જઈને પ્રભાવિત કરવાની કોશિશ કરશો અને ક્યાંક તમારાથી ઇમ્પ્રેસ થઈ ગયા ને, તો ક્યારે પણ તમારી જોડે સાચી વાત નહીં કરી શકે, તમને સાચું નહીં કહી શકે. અને જ્યાં સાચું સાંભળવાનું છે ત્યાં જઈને એવું વ્યવહાર કરી નાખશો કે એમને સાચું કહેતા ડર લાગશે, તો નુકસાન તમારું જ થશે. અમુક જગ્યાઓ તો એવી રાખવી કે જ્યાં ખુલ્લો મેદાન આપવું કે ગુરુ પણ સાચી વાત તમને કહી શકે કે ના, અહીંયા તારી ભૂલ છે, આમ નહીં કરીને આમ કરે તો વધારે સાચું. એટલે ગુરુજનો પાસે જઈને પણ કહેવું કે સારું ન કહેતા સાચું કહેજો. આપણે બધા સારું સાંભળવા ટેવાયેલા છે, એટલે જ્યાં સારું સાંભળવા મળે ત્યાં ખેંચાઈ જઈએ. ના, સાચું કહેજો, કારણ કે સાચું કહેશો તો અમારું કલ્યાણ થશે, સારું કહેશો તો ક્યાંક કલ્યાણથી ચૂકી જઈશું. હા, પણ ગુરુ સાચું પણ સારી રીતે જ કહેશે, એ ખાતરીની વાત છે. પણ આ પ્રભાવિત કરવાની વૃત્તિઓ, અને એમાં પણ ઇન્ટરનેટ દ્વારા, આના દ્વારા, આવી પત્રિકા, પેલી પત્રિકા, આમ થાય, એવી એવી જાહેરાતો થાય, થાય કાંઈ નહીં. સમાજ જોડે જ્યારે આવું બધું થાય ત્યારે લોકોની શ્રદ્ધાને ઠોકર લાગતી હોય છે, શ્રદ્ધાને ઠેસ લાગે. તમે આમ જુઓ તો તમને લાગે શું થઈ જવાનું છે, ભાઈ કાંઈ ન હોય. અને આવું દુનિયામાં થઈ રહ્યું છે. એટલા માટે જરૂરી છે સાત્વિકતા બની રહે. જેટલી સાત્વિકતા બની રહેશે એટલું જ એમની વાણીનો પ્રભાવ વધશે, અસર વધશે. ગુરુના વિચારથી પ્રભાવિત થવા જોઈએ, એના દેખાવથી નહીં, એની વ્યવસ્થાઓથી નહીં. ઓ આ તો આટલા મોટા, આની જોડે આટલા લોકો, આ ઉભા છે, આ ઉભા છે, આ બધું જોઈને પ્રભાવિત ન થતા. એના વિચારમાં તાકાત છે, એની વાતમાં દમ છે કે જેનાથી મારું કલ્યાણ થઈ શકે. અને જ્યારે આ વાત દેખાય, એ પોતે બોલે છે, એ એના જીવનમાં દેખાય છે. હું જ તમને કહું ક્રોધ નહીં કરવો, ક્રોધ નહીં કરવો, અને હું આમ 460 વોલ્ટમાં લઈને ફરતો કે નજીક આવ્યો હોય ગયો, તો અસર થાય? મૂળ વાત છે એ વચનો એમના જીવનમાં છે. કારણ કે તીર છે ને, જેટલું અંદરથી ખેંચીને, જેટલું ઊંડાણથી ખેંચીને છોડો ને એટલું દૂર જાય. એમ શબ્દો પણ જેટલા આત્માથી ખેંચાઈને બોલાતા હોય ને એટલા સામેવાળાના દિલમાં વધારે જાય. આત્માના શબ્દો નીકળે
તો આત્મા સુધી પહોંચે. વાણીના શબ્દો કેવલ કાન સુધી પહોંચીને રહી જતા હોય. અહીંયા કહ્યું ભક્તિનો વિરોધી કોઈ હોય તો એ દંભ છે. દંભથી બચજો. સરળ થવું, સહજ થવું, સીધા થવું. આગળ અઘાસુર વધની કથા આવી. અગ એટલે પાપ. મોઢું ફુલાવીને બેઠો છે સાપના રૂપમાં, અજગરના રૂપમાં. અને સખાઓને થયું કે ગુફા છે, બધા પ્રવેશ કરી ગયા અને પ્રભુ પણ પ્રવેશ કરી ગયા. પ્રવેશ તો કરી ગયા અને મુખ બંધ કર્યું. પ્રભુએ પોતાનું સ્વરૂપ વધાર્યું. અજગરનો ઉદ્ધાર થયો, અઘાસુરનો ઉદ્ધાર થયો. પ્રશ્ન કર્યો, ભગવાનને મારવા આવેલો છતાંય ઉદ્ધાર, આવું કેમ? તો કહ્યું કે ભગવાનનું નામ કોઈના મુખમાં આવી જાય તો એનો ઉદ્ધાર થાય, તો જેના મુખમાં ભગવાન આવી ગયા હોય એના ઉદ્ધારમાં ક્યાં શંકા રહે? એકવાર પ્રભુએ બધા જ સખાઓને કહ્યું, કાલે આપણે શ્યામ ઢાક પર છાક લીલા કરીશું. એવું કરો, બધા પોતપોતાના ઘરે જાઓ અને જે સુંદરમાં સુંદર સામગ્રી આવડતી હોય એ બનાવીને કાલે લાવજો, આપણે છાક લીલા કરીશું. અને સખાઓ તો એટલા પ્રસન્ન થઈ ગયા, દોડતા દોડતા ઘરે ગયા. મૈયા 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 કહીને આનંદિત થઈ રહ્યા છે. શું છે બેટા? અરે પ્રભુએ છાક લીલા કરવાનું કહ્યું છે, તને જે સારામાં સારી સામગ્રી આવડતી હોય ને એ બનાવીને રાખજે. અને ગોપીઓને તો એવો આનંદ થયો, આજે પ્રભુ અમારા ઘરની સામગ્રી આરોગશે. જેને જે ઉત્તમ આવડતું હતું, કોઈએ પેડા બનાવ્યા, કોઈએ જલેબી બનાવી, કોઈએ બરફી બનાવી, કોઈએ ફીકું બનાવ્યું. ઉત્તમમાં ઉત્તમ સામગ્રી સિદ્ધ કરી છે. સખાઓને બીજા દિવસે ગૌચારણમાં જતી વખતે છાબ બાંધીને આપી અને કહ્યું, બેટા લાલનને આરોગ આવે ને તો મને પણ યાદ કરીને આરોગ આવે, તારા હાથે પ્રભુના મુખમાં પધરાવજો. અને પ્રસન્ન થતા થતા સખાઓ ચાલ્યા છે. શ્યામ ઢાક પર પ્રભુ આવ્યા છે. કુંડાળું કરીને સખાઓ બેઠા, વચમાં ઠાકોરજી ને દાઉજી બિરાજ્યા. અને હવે તો બધા પોતપોતાની ટોકરી ખોલે. કોઈ કે લાલન મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે, લે પેડા આરો, પોતાના હાથે પ્રભુના મુખમાં પધરાવે. અરે લાલન મારી મૈયા બરફી એટલી સુંદર બનાવે, તું આરોગીને પ્રસન્ન થઈ જઈશ, લે બરફી આરોગ. એમ કરીને લાલનના મુખમાં આગ્રહ કરીને પધરાવે. અને પ્રભુ પણ આરોગે, હા હા બહુ સુંદર હે, બહુ સુંદર હે, વખાણ કરતા જાય. એટલામાં દૂર ઉભેલો મધુમંગલ નામનો ગરીબ બ્રાહ્મણનો દીકરો થયું કે હું તો કાંઈ લઈને નથી આવ્યો. આજે આવો રૂડો અવસર મળ્યો છે, આવો અવસર ફરી ક્યારે મળશે? દોડતો 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 ઘરે ગયો. માં 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 બૂમ પાડતો પાડતો આવે, બેટા શું છે? માં પ્રભુ બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે, મને પણ કંઈક આપ. મારા ઘરની મને પર મારા હાથે પ્રભુને આરોગ આવે છે. માની આંખો વિજાઈ ગઈ. બેટા આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. મૈયા કંઈક તો હશે ને, આવો મોકો ફરી ક્યારે મળશે? ક્યારે પ્રભુ આપણી સામગ્રી આરોગશે? બેટા આપણા ઘરમાં તો કાંઈ નથી. અરે કંઈક તો હશે ને. માં યાદ તો યા કર. અને યાદ આવ્યું કે પરમ દિવસની ખાટી છાછ પડી છે બેટા, હા માં એ આપી દે. અને કુલ્લડમાં ખાટી છાછ ઉપર વઘાર કરી દીધો. ઠીક છે લઈ જા બેટા, પણ બહુ ખાટી છે, બહુ આગ્રહ ન કરતો, લાલનને શ્રમ પડશે. અને મધુમંગલ તો રાજી થઈ ગયો અને કુલ્લડ લઈને દોડ્યો. ભાગતો 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 આવ્યો. શ્યામ ઢાક પર જુએ તો પ્રભુ કોઈના પેંડા, કોઈની જલેબી, કોઈની બરફી આરોગી રહ્યા છે. અરે આવી ખાટી છાછ પ્રભુને કેમ આપે? પ્રભુ આરોગશે તો મારી મજાક કરશે, હાંસી કરશે. લઈને આવ્યો એવી ખાટી છાછ આવી લેવાય? નાના પ્રભુ પાસે ના લઈ જવાય. પણ મારા હાથમાં જોશે તો માંગશે પ્રભુ. શું કરું? લાવ હું પોતે જ પી જાઉં. અને આમ વિચાર કરી પોતાના મોઢામાં કુલ્લડ લગાડ્યું. જ્યાં પ્રભુની નજર પડી, મધુમંગલ ઊભો રે એમ કરીને પ્રભુ દોડ્યા. મધુમંગલ ગભરાયો, ક્યાંક પ્રભુ ચાખી ન જાય એટલે કુલ્લડ ઉલેડી દીધું મોઢામાં. મોઢું નાનું ને કુલ્લડ મોટું. ધાર નીકળી હોઠ પાસેથી, ઠોડી પર આવી ધારા છાછની. ટપક 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 ટપકવા લાગી છાછ. અને દોડતા પરમાત્મા આવ્યા અને ખોબો ધરી એથી છાછ મધુમંગલની આરોગવા લાગી. અને આરોગતા આરોગતા પ્રભુએ કહ્યું, મધુમંગલ આવી મીઠી છાછ તો ક્યારેય નથી પીધી. મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ. ભાવત મોહી
મીઠો મદન ગોપાલ ઠાકોરજી ગટક 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 છાछ પી રહ્યા છે એટલામાં સખાઓ અરે લાલા નકેલો પી જાયગો हमको तो चखा આને પાત બનાએ દોના દિયે સબન કો બાટ અને ત્યાં દુનાના વૃક્ષો ઉગે પત્તા તોડી તોડીને સખાઓ લાવ્યા અને પત્તામાં પ્રભુ પોતાના ખોબામાં રહેલી છાछ બધાના પત્તામાં આપતા જાય બધા દુનામાં પીતા જાય અરે બડી મીઠી હે બહોત મીઠી હે બહોત મીઠી હે પ્રશંસા કરતા જાય અને છાछ બધાને આપી દીધી એટલામાં રહી ગયેલા સખાઓ દોડતા પાછળ ગયા અરે પ્રભુ અમે તો રહી ગયા બધાને વાટી દીધી અમને પીવડાવો પ્રભુ કે હવે તો ખતમ થઈ ગઈ ક્યાંથી લાવું કાઈ પણ કર અમને પીવડાવો અને ઠાકોરજીને યાદ આવ્યું જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાટ આજ દધી जिन नहीं पायो सुनो मेरे भैया जिन नहीं पायो सुनो मेरे भैया मेरी हथेली चाट પ્રભુ બધાને પોતાની હથેળી ચટાવતા જાય मीठो मदन गोपाल એક તો અધરામત મીઠું છાछ મીઠી હસ્ત મીઠું અને આટલી મીઠાશ ભેગી થાય ત્યારે મથુરા મધુરા દીપતે રખિલમ અખિલ મધુરતાનો આસ્વાદ સખાઓને કરાવ્યો અને જ્યાં આ દ્રશ્ય બ્રહ્માજીએ ઉપરથી જોયું ચારે મસ્તક ગોળ 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 ફરવા લાગ્યા અરે આ ઈશ્વર હોય આ બ્રહ્મ હોય આ ગોવાળિયાનું એઠું ખાનાર પરીક્ષા કરીશ સખાઓને લઈ ગયા યોગ નિંદ્રામાં બ્રહ્મલોકમાં સુડાવી દીધા વાછરડાઓને લઈ ગયા સુડાવી દીધા પ્રભુ નેત્ર બંધ કરીને જોયે ને સમજી ગયા બ્રહ્માજીને મોહ થયો છે પ્રભુએ પોતાનામાંથી સૃષ્ટિ પ્રગટ કરી એવા જ સખા એવા જ વાછરડા 1 વર્ષ સુધી લીલા ચાલી બ્રહ્માજીને થયું કે હવે તો રડી રડીને વ્રજવાસીઓ અડધા થઈ ગયા છે લાવ જઈને જોઉં શું દશા છે જુએ તો ત્યાં એવા જ સખા એવા જ વાછરડા અને અહીંયા તો બ્રહ્મલોકમાં એવી લીલા પ્રભુએ કરી કે બ્રહ્માજીને જ અંદર પ્રવેશવા ન દીધા દ્વારપાલો મોહ નિવૃત્ત થયો અહો ભાગ્યમ મહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ ધન્ય છે આ વ્રજવાસીઓ કે જેના મિત્ર બનીને ઠાકોરજી એમની સાથે લીલા કરી રહ્યા આગળ અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા ગૌચારણની લીલાનું વર્ણન આવ્યું ગૌચારણ કરતા કરતા નવરસોના દાન ઠાકોરજી સખાઓને કરે છે આગળ ધેનુકાસુર વધની કથા આવી દેહાધ્યાસ છે તાળવનમાં રહે છે આટલા ફળ પણ કોઈને ખાવા દેતો નથી આ અસુર વૃત્તિ છે જો વૈષ્ણવી વૃત્તિ ને અસુર વૃત્તિ સાવ ઊંધી પેલાને કોઈને ન આપીને આનંદ આવે અને વૈષ્ણવને બધાને વાટીને આનંદ આવે એમ થાય કે મને મળ્યું છે તો બધાને વાટું ભગવાને આ ધેનુકાસુરનો ઉદ્ધાર કરાવ્યો અને દેહાધ્યાસ દૂર કરી દીધો વ્રજવાસીઓનો આગળ કાલીય દમનની કથા આવી કાલી દેહમાં રહે છે ગરુડા ભયથી અહીંયા આવીને નિવાસ કર્યો છે પ્રભુએ નિમિત્ત કર્યું પ્રવેશ કર્યો ધરામાં નાગપત્નીઓ આવે છે વિનંતી કરે છે પ્રભુ અહીંયાથી પધારી જાઓ આ દુષ્ટ છે આપણે શ્રમ કરાવશે જળ કમળ છાડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે અરે જતો રહે તું અહીંયા આ દુષ્ટ છે તને મારી નાખશે અમને બાળ હત્યા લાગશે પ્રભુ કે આના માટે જ હું આવ્યો છું ઉઠાડ તારા કંઠને અને હજારો ફળાઓ ઊંચી કરી છે આ કાલીએ ઉભો થયો છે ભયંકર યુદ્ધ પરમાત્મા સાથે થયું છલાંગ લગાવી પરમાત્મા મસ્તક પર સવાર થયા થઈ 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 કરી અને મસ્તક પર પ્રહાર કરતા પરમાત્મા વિષયોને બહાર કાઢી રહ્યા છે આ વિષ જ વિષયો છે આ ઇન્દ્રિયાધ્યાસ છે ને ઇન્દ્રિયોના રહેલા વિષયો પરમાત્માના વિનિયોગથી જ દૂર થઈ શકે છે આ દેહ પરમાત્માની સેવામાં વિનિયોગ થાય તો જ આ દેહમાં રહેલા વિષયોથી મુક્ત થઈ શકાય આ દેહ વૈષ્ણવનો જેમ ચંદન
ઘસાય તો જ એમાંથી ચંદનની સુગંધ નીકળે. એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય ને તો જ એમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળી શકે છે. સેવા દ્વારા જ, સેવા થકી જ વૈષ્ણવના દેહની સાર્થકતા છે. ઇન્દ્રિયાધ્યાસ દૂર કર્યો પરમાત્માએ. આગળ દાવાનળથી વ્રજવાસીઓને બચાવ્યા, પરંબાસુરથી પરમાત્માએ બચાવ્યા, ગાય ગોપોને ફરી દાવાનળથી બચાવ્યા. બધાને કહ્યું કે નેત્રો બંધ કરી લો, આંખો બંધ કરી લો, અને બધાએ નેત્રો બંધ કર્યા અને પ્રભુ દાવાનળનું પાન કરી ગયા. જીવનમાં જ્યારે પણ સંસારમાં આવો કોઈ અગ્નિ જેવું દાવાનળ આવે ને ત્યારે નેત્ર બંધ કરી ઠાકોરજી સામે બેસી જજો, પ્રભુ એનું પાન કરી જશે. પ્રભુ જ ઉગારનારા છે. આગળ વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું, વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. अद्भुत सुबोधनी जी महाप्रभु जी आ वेणु गीत पर लिखा है. आइए प्रवेश करते हैं वेणु गीत की कथा में. ये इतनी अलौकिक गाथा है कि જ્યારે ઠાકોરજી વનમાં પધારે ગાયોને ચરાવવા, અને વનમાં પધારે ને ત્યારે બે શક્તિ ગોપીઓને આપતા જાય, દૂરદર્શન અને દૂરશ્રવણ. એટલે કે ગોપીઓ ગોકુળમાં એક જગ્યાએ ભેગી થાય અને વનમાં પ્રભુ જે લીલા કરતા હોય એ ગોપીઓને અહીંયા બેઠા દેખાય અને સંભળાય. અને ભેગી મળેલી ગોપીઓ જે ગીત ગાય, એટલે કે વ્રજમાં પ્રભુ જે લીલા કરતા હોય એનું વર્ણન અહીંયા કરે, એ ગીતને વેણુ ગીત અને યુગલ ગીત કહેવાય. અલૌકિક લીલાઓ છે. ગૃહે ગૃહે ગો પવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્યયોગં પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવે. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા, બધી ભેગી મળે અને પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ, રોજ પ્રભુના ગુણોના લીલાના ગાન કરે. એ ગાનને વેણુ ગીત કહેવાય. પ્રભુ કૃપા કરી ગોપીઓને શક્તિ આપે છે. શરદ ઋતુનો સમય આવ્યો. ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના નવિશદ વાયુના વાતમ સગો ગોપાલકોચ્યુત. ગાયો ને ગોપોને લઈ પ્રભુ હે શ્યામ तेरी बंसी पागल कर जाती है शाम तेरी बंसी. વેણુને અધર પર પધરાવી ગાયો ને ગોપોને લઈ ઠાકોરજી વૃંદાવનમાં પધારી રહ્યા છે. વેણુના સ્વર ભરતા ઠાકોરજી અને સ્વર આખા બ્રજમાં વ્યાપે, જડ ચેતન બની જાય, ચેતન જડ જેવા બની જાય. કેવા પ્રભુ લાગી રહ્યા છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. મોર પિચ્છ મુગટ મસ્તક પર ધારણ છે. બરહા મયુર જ્યારે રસમત્ત બને ત્યારે પીછો ફેલાવે. પ્રભુ પણ ભગવદ રસનું દાન કરવા આવી રહ્યા છે. નટવર વપુ, નટવત વરવત, કેવલ અને રસ સહિત સંયોગ અને વિપ્રયોગ રૂપ ધારણ કર્યું. કર્ણિકારનું પુષ્પ, કાન બે છે, કર્ણિકાર એક વચન, એક પુષ્પ છે, અને જે બાજુ ખોસે એ બાજુ રસદાન, ઉદ્દીપન વિભાવ રૂપ છે. કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાન સહ કનક કપીશમ. સોના જેવું પીળું પીતાંબર ધર્યું છે, માયા રૂપ છે. વય જયંતિમ ચ માલા, સર્વત્ર જય કરનારી વિક્ષેપિકા શક્તિ માલાજી છે. રંદ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપ વૃંદઈ. અને વેણુના સ્વરને ભરતા પ્રભુ વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા. यदि सोने की होती तो क्या करती ये बंसी. यदि सोने की होती तो
क्या करती ये बंसी जब बांस की होकर भी, जब बांस की होकर भी कितना तड़पाती है शाम तेरी बंसी, पागल कर जाती है। गोपियां इकट्ठी हुई। अब देखो ब्रज में प्रभु कैसे लग रहे हैं, क्या कर रहे हैं, ये गोपियां गाएंगी। अक्षण बताम फल इदम न परम विदामः। अरे श्याम सुंदर का स्वरूप यही तो हमारे नेत्रों का फल है। देखो तो सही, चूत प्रवाल बरस्तपोत्पलाब्ज मालानुपृक्त परिधान विचित्र वेशो। कैसे सुंदर रूप को धारण करके प्रभु वृंदावन में प्रवेश कर रहे हैं। अरे गोपियां कहने लगी, अरे ये वेणु हमारी सौतन है, प्रभु के अधर पर कैसी बैठ जाती है और हमारे भाग की सुधा का पान कर लेती है। अरे नाना, वेणु ने कहा, मैं तब करती हूं, बांटती हूं, लेती नहीं हूं। वेणु तो वाटे છે, તું આટલી પ્રિય કેમ છે ઠાકોરજીને? ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્વેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ भुंगते स्वयं यद वशिष्ठ रसम हृदिन्यो ऋष्यत्व चोश्रु मुचस्तर्वो यथा। कौन सा ऐसा धर्म तूने किया है जिसको हम नहीं जानती? गोपियां कहती, हम तो वेद रूपा हैं और वेद धर्म को जानने वाला है, तूने कौन सा ऐसा धर्म किया है? वेणु ने कहा, कदाच ठाकुरजी ने प्रिय એટલા માટે છું કે એ જેટલું વગાડે ને એટલું જ વાગું છું, મારા સ્વર ભરતી નથી, સંપૂર્ણ શરણાગતિ એટલે પ્રભુને પ્રિય છે। अरे आ हरणियों ने तो जुओ, धन्यास्मूढ़मतयोपि हरिण्य एता या नंद नंदन उपात विचित्र वेशम आकर्ण वेणु रणितम सह कृष्ण सारा पूजाम दधुविरचिताम प्रणयावलोकई। पशु तो मूढ़ होय, हरणी ना आंखમાં અમને પ્રેમ દેખાય છે। ટગર ટગર ઠાકોરજીને કઈ રીતે નિહાળી રહી છે, જાણે પ્રભુની નેત્રોથી પૂજા કરતી હોય એવું અમને લાગે। अरे आ गायो ने तो जुओ, गावश्च कृष्ण मुख निर्गत वेणु गीत पीयूष मुक्त भीत कर्ण पुटई पिबंत्य। પોતાના કાનને દૂના કરી પ્રભુની સુધાના પાન કરી રહ્યા છે। દૂના બનાવ્યા, વાટકી નથી બનાવી, કારણ કે વાટકીમાં તો આજે દૂધ પીએ ને કલાક પછી છાશ પી લઈએ। દૂના કોને કહેવાય? દો ના વહી દોના है, જેમાં એક વાર એક જ રસ પીવાય એ દૂના। વિચાર કર્યો, અરે ભગવદ રસ પીધો છે, હવે સંસારનો રસ આમાં નહીં પીએ। અરે આ પક્ષીઓને તો જુઓ, પ્રાયો બતામે ભીગા મુનિયો વનસ્મિન। આ તો મુનિયો છે, શાંત થઈ ભગવદ રસના પાન કરી રહ્યા છે। અરે આ પુલિંદજીઓને જો પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ। अरे आ नदियों ने जुओ, नद्यस्तदात दुबधारे मुकुंद गीतम आवर्त लक्षित मनोभव भग्न वेगा। પોતાના લહેરો રૂપી ભુજાઓને ફેલાવી ઠાકોરજીના ચરણ પકડવાની કોશિશ કરે છે। અરે આ ગિરિરાજ બાવાને જુઓ, અંતાય બદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ। આ ગિરિરાજજી કોઈ પર્વત નથી, આ તો હરિના દાસોમાં વર્ય છે, ભગવદીઓમાં શિરમોર છે। સેવા કેમ કરાય આ ગિરિરાજજીથી શીખો। પોતાની અંદર કુંદમૂળ પ્રગટાવે, ઝરણાઓ વહાવે અને પ્રભુના ચરણોનો સ્પર્શ થતા જ રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય એવો રોમાંચ ગિરિરાજજીને થાય। ગાન કરતા કરતા ગોપીઓ શાંત બની, પ્રભુની લીલામાં મગ્ન બની ગઈ અને રોજ આ રીતે પોતાના દિવસોને પસાર કરવા લાગી। વેણુ ગીતને વિરામ આપ્યો, આગળ અન્ય કથાઓનું વર્ણન આવ્યું। ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો। પ્રભુએ સૂક્ષ્મ વાસનાઓને હરી લીધી અને યમુનાજીમાં ગઈ ત્યારે ગોપીઓ યમુનાજીમાંથી બહાર આવી ત્યારે સુખદેવજી વ્રજાંગના શબ્દનો પ્રયોગ કરે છે। વ્રજા એટલે યમુના અને યમુનાજીમાં ગયા તો વ્રજાંગના, વ્રજા યમુનાજીના અંગરૂપ થઈ ગયા, એટલે કે હવે રાસનો અધિકાર એમને સિદ્ધ થયો। યજ્ઞ ઋષિ પત્નીઓ પર કૃપા કરી એની કથા આવી। ઋષિઓ સાધનમાં રહ્યા પણ ઋષિ પત્નીઓ પરમ ફલને પામી ગયા, કારણ કે યજ્ઞનું ફલ જ પરમાત્મા છે। પોતે યજ્ઞો વૈ વિષ્ણુ, યજ્ઞરૂપ તો પ્રભુ જ છે। સાધનમાં રહ્યા અને ઋષિ પત્નીઓ પ્રભુની સેવામાં રહ્યા।
ગોવર્ધન યાગની કથા આવી. નંદ બાબાને યાદ આવ્યું, અરે 1 વર્ષ થઈ ગયું, હજી ઇન્દ્રનો યજ્ઞ કર્યો નથી. ઇન્દ્ર જો નારાજ થશે તો વર્ષા બંધ થઈ જશે. તુરંત વ્રજવાસીઓને ખબર બોલાવી. જેટલા ગામોના પ્રતિનિધિઓ હતા બધા જ ભેગા થયા. ઉપર ઉભા રહીને વૃંદ બાબા કહેવા લાગ્યા, સાંભળો વ્રજવાસીઓ, દર વર્ષે આપણે ઇન્દ્રનો યાગ કરીએ છીએ, વર્ષ થવા આવ્યું, આ વર્ષે યજ્ઞ થયો નથી. ઘરે જાઓ, બધા વ્રજવાસીઓને સમાચાર આપો, ઉત્તમમાં ઉત્તમ સામગ્રી સિદ્ધ કરાવો અને કાલે જ ઇન્દ્ર યાગ કરીશું. બધા જ વ્રજવાસીઓ પોતપોતાના ઘરે ગયા, સુંદરમાં સુંદર સામગ્રીઓ સિદ્ધ કરવા લાગ્યા. એટલામાં લાલન આવ્યા બાબા પાસે. 7 બરસ કો સાવરો બોલત હૈ તુતરાય. बाबा ये इंद्र कौन है? अरे लाला तू इंद्र को नहीं जाने? ये तो देवताओं ना राजा છે, વર્ષાના દેવ છે. એ વર્ષા લાવે, ઘાસ ઉગે, ગાયો ચરે અને આપણું જીવન ચાલે. જો પ્રભુનું એક નામ છે દેવ દમન. આપણે દેવ દમન શ્રીનાથજી એમ કહીએ છીએ. પ્રભુએ 3 કાર્ય બ્રજમાં કર્યા. એક અસુરોનું મર્દન, બીજું ભક્તોનો નિરોધ અને ત્રીજું દેવોનું દમન. આ 3 કાર્ય કર્યા છે. જ્યાં જ્યાં અસુર આવ્યા એમના મર્દન કર્યા, અસુરોના મર્દન થયા, ભક્તોના પોતાનામાં નિરોધ કર્યા અને દેવોના દમન કર્યા. જો દેવતાઓના, તમે આખી દશમસ્કંદની કથામાં જુઓ, એ છે બ્રહ્માજી હોય, એ ઇન્દ્ર હોય, એ વરુણદેવ હોય, એ કામદેવ હોય, દરેક દેવતાનું દમન. દમન એટલે દેવતાઓ પોતાના સામર્થ્યના ગુમાનમાં પોતાને ઈશ્વર માનવા લાગ્યા. એમ થયું કે અમારે કારણે જ આખી સૃષ્ટિ ચાલે છે અને અમે જ બધાને જીવાડીએ છીએ. અને ત્યારે પ્રભુએ એમનું દમન કરી એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું કે આ તમે જે સ્થાને બેઠા છો ને, એ કુર્સીએ મેં જ તમને બેસાડ્યા છે, આમાં તમારી કોઈ સિદ્ધિ નથી અને દેવતા પદ મારું આપેલું છે. ગીતાજીમાં તો તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે આ પ્રભુ સ્પષ્ટ કહે છે, જે જેને ભજે એને પામે છે અને દેવો પાસે મળેલું પણ મારી પાસે લઈને જ એ લોકો આપે છે. અને પ્રભુ ભાવ, ઈશ્વર ભાવ હતો. ઘણીવાર પ્રશ્ન એ થાય, જય ગોવિંદ ગોપાલ રાધે માધવા, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, ગોવિંદ રાધે માધવા, गोविंद राधे माधवा, ગોવિંદ રાધે માધવા, गोविंद राधे माधवा, ગોપાલ રાધે માધવા, गोपाल राधे माधवा, ગોપાલ રાધે માધવા, गोपाल राधे माधवा, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, राधे कृष्ण गोविंદ गोपाल राधे माधवा, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, राधे कृष्ण गोविंદ गोपाल राधे माधवा, ગોવિંદ રાધે માધવા, गोविंद राधे माधवा, ગોવિંદ રાધે માધવા, गोविंद राधे माधवा, ગોપાલ રાધે માધવા, गोपाल राधे माधवा, ગોપાલ રાધે માધવા, गोपाल राधे माधवा, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, राधे कृष्ण गोविंદ गोपाल राधे माधवा, ગોવિંદ રાધે માધવા, गोविंद राधे माधवा, ગોવિંદ રાધે માધવા, गोविंद राधे माधवा, ગોપાલ રાધે માધવા, गोपाल राधे माधवा, ગોપાલ રાધે માધવા, गोपाल राधे माधवा, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, રાધે કૃષ્ણ ગોવિંદ राधे ગોપાલ રાધે तू માધવા,